રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછિયામાં 7 જેટલી કેનાલના કામમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો। કેનાલનું કામ નિયમ મુજબ થતું નથી અને મટીરીયલ નબળી ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે, જેને પગલે કેનાલમાં ગાબડા પડ્યા છે। હજુ તો ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી જ નથી મળ્યું તે પહેલા જ કેનાલ તૂટી જતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખેડૂતોને સમયસર પાણી નહીં મળે તો પાકને નુકસાન થશે તેવી ભીતિ છે। આ કેનાલનું જે પાણી છોડવામાં આવ્યું નથી અને ગાબડા પડી ગયા છે, તો અત્યારે તો પાણીનું ધોવાણથી નુકસાન થાય છે અને કેનાલનું પાણી ખેડૂતને મળ્યું નથી, તો આ કેનાલ જે છોડવામાં આવે તો આ બધું પાણી ખેતરમાં જ જાય। આ કેનાલ પાછી રિપેર થાય અને હરખી રીતે વ્યવસ્થિત અને જે એનું જે લોકેશન છે એ જગ્યાએ થાય તો ફાયદો રહે ખેડૂતને। ગાબડા પડ્યા, ભ્રષ્ટાચાર ચોખ્ખે ચોખ્ખો દેખાય છે આખી કેનાલમાં, અને જે જગ્યા સ્થાનિક જગ્યા છે એ જગ્યાએથી એને સારું લાગે ત્યાં કરીશ, ખેતરમાં જ કરી જાય ને, તૂટે એટલે ખેતરમાં જ જાય, તમામ મોલ बगड़ी जाए। तो ये पूरा ही काम नए तरह से जो खराब काम है जिसमें गुणवत्ता युक्त नहीं है, तो वैसे कामों को निकालकर नई तरह से करने के लिए इजारादार को कहा गया है।